જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો, દેશ વિદેશમાં વસતા મારા વાલા વૈષ્ણવો તથા મારા ખાસ યુવા મિત્રો, સર્વપ્રથમ આપણે આપણા ઈષ્ટદેવનું સ્મરણ કરીએ. શ્રી કૃષ્ણાય નમઃ, શ્રી ગોપીજન વલ્લભાય નમઃ, શ્રી આચાર્ય ચરણ કમલેભ્યો નમઃ, શ્રી ગુસાઈજી પરમ દયાલવે નમઃ, શ્રી ગુરવે નમઃ, શ્રી યમુના મહારાણ્યે નમઃ. વૈષ્ણવ, કાલ સુધી મીન્સ આપણે આપણા પહેલા વિડીયોમાં આપણે 2 નવરત્નના 2 શ્લોકનું અનુવાદ જોયો. હવે આજે આપણો ત્રીજો શ્લોકનું જોઈશું. ત્રીજો શ્લોક છે: સર્વેષાં પ્રભુ સંબંધો ન પ્રત્યેકમિતિ સ્થિતિ અતોન્ય વિનિયોગેપી ચિંતા કા સ્વસ્ય સોપી ચેત. સર્વેષાં પ્રભુ સંબંધો, સર્વેષાં એટલે બધાનો જ પ્રભુ સંબંધો, બધાનો જ પ્રભુ સાથે સંબંધ છે. ન પ્રત્યેકમિતિ સ્થિતિ, ખાલી એક જ વ્યક્તિનો નથી એવું નથી, એક જ વ્યક્તિનો છે એવું નથી. સર્વેષાં પ્રભુ સંબંધો, બધાનો જ પ્રભુ સાથે સંબંધ છે. ન પ્રત્યેકમિતિ સ્થિતિ, ફક્ત એકનો જ છે એવું નથી. અતઃ અન્ય વિનિયોગે અપી, અપી એટલે તથાપી છે, અથવા આપણે શું કહીએ ને, અતઃ અન્ય વિનિયોગે અપી, અન્યમાં વિનિયોગ કર્યો હોય તો પણ, અન્યમાં વિનિયોગ હોય તો પણ, વિનિયોગ હોય તો પણ, અપી એટલે પણ. અતઃ અન્ય વિનિયોગે અપી, અન્યમાં જો પણ વિનિયોગ હોય, આપણી કોઈ દુઃખ હોય, ચિંતા હોય, તો ચિંતા કા સ્વાસ્ય સોંપી છે, ચિંતા કા સ્વ અસ્ય સોંપી છે. ચિંતા કા એટલે કોઈ પણ ચિંતા, સ્વસ્ય કોઈ પણ પોતાની ચિંતા કરવી નહીં. સર્વેષાં પ્રભુ સંબંધો, બધાનો પ્રભુ સાથે સંબંધ છે. તો પ્રત્યેક મિતિ સ્થિતિ, ફક્ત એક જ વ્યક્તિનું છે એવું માનવું નહીં. એ આપણી મર્યાદામાં, એ આપણી માર્ગની મર્યાદા છે. એટલા માટે અન્યમાં વિનિયોગ હોય તો પણ ચિંતા શી છે, ચિંતા શું કામ કરવાની. તેમજ પોતાનો અન્યમાં વિનિયોગ હોય તો પણ ચિંતા કરવી નહીં. ચિંતા કા સ્વસ્ય, સ્વસ્ય એટલે પોતાનું, સોપી ચેત, શા માટે ચિંતા કા, એટલા માટે પોતાનો બીજા વિનિયોગ બી હોય, કોઈ જાતનું બીજું દુઃખ બી હોય તો પણ ચિંતા કરવાની નહીં. સર્વેષાં પ્રભુ સંબંધો, બધાનો પ્રભુ સાથે સંબંધ છે, ફક્ત એકનો જ છે એવું નથી. અતઃ અન્ય વિનિયોગે અપી, તો એટલે આપણો બીજામાં પણ વિનિયોગ હોય કે બીજી કોઈ પણ આપણે ચિંતા હોય કે આપણે સમર્પિત કરેલું હોય, તો પછી ચિંતા કા સ્વસ્ય સોંપી છે, ચિંતાની કરવાની શું જરૂર છે. સ્વસ્ય પોતા માટે, સ્વસ્ય એટલે પોતાના માટે. કા એટલે શું કામે, કા કરવી, કા ચિંતા, શા માટે ચિંતા કરવી. હવે ચોથો શ્લોક: અજ્ઞાનાત અથવા જ્ઞાનાત કૃત્માત્મ નિવેદનમ યૈ કૃષ્ણ સત્કૃત પ્રાણૈ તેષાં કા પરિદેવના. અજ્ઞાનાત અથવા જ્ઞાનાત, અજ્ઞાન એટલે અજ્ઞાનતાથી ન જાણતા, અજાણતા. જ્ઞાનાત અથવા એટલે જાણતા, જાણીને સમજીને, એ અર્થે જ્ઞાનાત. અજ્ઞાનાત અથવા જ્ઞાનાત, તમે અજાણતા અથવા જાણીને પણ કૃત્માત્મ નિવેદનમ, તમે જો પોતાનું નિવેદન કરેલું છે, પોતાનું સમર્પિત કરેલું છે, જેમ કે બ્રહ્મ સંબંધના મંત્રમાં જેમ આપણે નિવેદન કરીએ છીએ, પ્રભુ હું તમને મારું ઘર, દીકરો, પુત્ર, પુત્રી, ધન, સ્ત્રી, બધું આલોક પરલોક બધું હું તમને સમર્પિત કરું છું, બધું હું તમારો છું, હું તમારો દાસ છું. એ જે આપણે કહીએ છીએ કે હું તમને સમર્પિત છું, તો એને કહેવાય આત્મનિવેદન કરવું. અજ્ઞાનાત સ્વા જ્ઞાનાત કૃત આત્મનિવેદનમ, બ્રહ્મ સંબંધ, એમાં આત્મનિવેદન જ હોય. આપણે આપણા જે કહે છે આત્મનિવેદન કહે છે પ્રભુને સમર્પિત કરવાનું. અજ્ઞાનતાથી અથવા જ્ઞાનથી એટલે અજાણતા અથવા જાણતા મેં કૃત્માત્મ નિવેદનમ, જો આપણે નિવેદન કરેલું હોય, યૈ કૃષ્ણ સાત્કૃત પ્રાણૈ, અને જેમણે કૃષ્ણ પાસે, સાત્કૃત એટલે પાસે, તેષાં પ્રાણઃ, જેણે પોતાના પ્રાણ શ્રી કૃષ્ણને સમર્પિત કરેલા હોય, કા પરિદેવના, એમને ચિંતા શી કામની, એની ચિંતાની શું જરૂર છે. કા પરિદેવના. અજ્ઞાનાત અથવા જ્ઞાનાત, જાણતા અથવા અજાણતા, જેણે આત્મનિવેદન કરેલું છે, જેણે કૃષ્ણ સત્કૃત પ્રાણૈ તેષાં, જેણે પોતાના પ્રાણ શ્રી કૃષ્ણને સમર્પિત કરેલા છે, તેમણે ચિંતા કરવાની શું જરૂર છે. કા પરિદેવના.
આગળ 5મો શ્લોક. તથા નિવેદને ચિંતા ત્યાજ્યા શ્રી પુરુષોત્તમે વિનિયોગીપી સા ત્યાજા સમર્થો હિ હરિસ્વતઃ. તથા નિવેદને ચિંતા, તથા નિવેદને ચિંતા, તથા નિવેદને ચિંતા ત્યાજા, નિવેદક વિશે જે ચિંતા છે એ પુરુષોત્તમે, પુરુષોત્તમે એટલે પુરુષોત્તમમાં, પુરુષોત્તમમાં નિવેદક વિશે જે બી ચિંતા છે, તમે જે નિવેદન કર્યું કે મેં સમર્પિત કર્યું એ વિશે તમને જે પણ ચિંતા છે એનો તમારે ત્યાગ કરી દેવો. વિનિયોગેપી સા ત્યાજા, તમે એનો વિનિયોગ કરી દીધો છે તો સા ત્યાજા એને ત્યાગ કરી દો. સમર્થો હિ હરિસ્વતા, ત્યાગ કરો એટલે ભૂલી જાઓ, એને પ્રભુને સમર્પિત કરી દો. સમર્થો હિ હરિસ્વતઃ, કારણ ભગવાન પોતે સમર્થ છે, સમર્થ એટલે સર્વશક્તિમાન છે. હરિ એટલે ભગવાન. હરિનું મિનિંગ જ હરણ કરવું, જે આપણા સર્વ દુઃખ દૂર કરે છે એને કહેવાય હરિ. ભગવાનના બધા અલગ અલગ સમાનાર્થી શબ્દ છે. માખણ ચોર, નવનીત પ્રિય એટલે માખણ ચોર, માધવ, લક્ષ્મીપતિ, મુરારી, મૂર રાક્ષસના શત્રુ એટલે મુરારી, અને અહીંયા પણ હરિ એટલે હરણ કરનારા, દુઃખ હરણ કરનારા. તો એ પ્રમાણે હરિ સ્વતઃ, પોતે સમર્થો હિ, હરિ પોતે સર્વસમર્થ છે. ફરી જુઓ. તથા નિવેદને ચિંતા ત્યાજા શ્રી પુરુષોત્તમે, ચિંતા તથા શ્રી પુરુષોત્તમે એ શબ્દ પહેલાં લ્યો, પુરુષોત્તમમાં તે પ્રકારની નિવેદને, નિવેદનક વિષય જે બી ચિંતા છે તે ત્યાજ્યા, તેનો ત્યાગ કરી દો. તમે નિવેદન વિશે જે કર્યું કે હું તમારું જ છું, પછી ચિંતા કરવાની શું જરૂર છે. વિનિયોગેપી સા ત્યાજા, તમે એકવાર તમારો વિનિયોગ કરી દીધો, એમાં વિનિયોગેપી અન્યમાં વિનિયોગ બી હોય તમારો તો બી ત્યાજા, એનો ત્યાગ કરો. સમર્થો હિ હરિસ્વતઃ, ઈશ્વર પોતે સર્વસમર્થ છે, સર્વશક્તિમાન છે. આગળનો શ્લોક. લોકે સ્વાસ્થ્યમ તથા વેદે હરિસ્તુ ન કરિષ્યતિ પુષ્ટિ માર્ગ સ્થિતો યસ્મા સાક્ષિણો ભવતા ખિલા. હવે વૈષ્ણવો, આપણે 6ઠ્ઠો શ્લોક હવે આપણા આગળના એમાં લેશું. જય શ્રી કૃષ્ણ.